નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે ખેડૂત મિત્રો આપણે વાત કરશું કે અત્યારે જે શિયાળુ સિઝનમાં ઝાકળ એટલે કે આપણે ધુમ્મસ વધારે આવે તો તેના લીધે આપણે જે જીરું અને ચણા જેવા પાક છે તો એ આપણે અત્યારે બગડતા હોય છે। તો બરોબર, તો તેના માટે આપણે કઈ કઈ ફૂગનાશક દવાનો સ્પ્રે કરવો તો તેના વિશેની આપણે વાત કરશું। તો સૌ પ્રથમ આપણે ફૂગનાશક દવાની વાત કરીએ તો કે જે મેન્કોજેબ 75% WEP ફોર્મમાં જે ટેકનિકલ વાળી દવા આવે છે તે આપણે 40 થી 45 ગ્રામ પ્રતિ પંપ 15 લીટરના પંપ પ્રમાણે આપણે સ્પ્રે કરી શકાય। તેના પછી બીજા ટેકનિકલની વાત કરું તો કે પ્રોપીનેપ 70% WP, બરોબર, કે જે આપણે બાયોનો એન્ટ્રાકોલ આવે એ પણ આપણે 40 થી 45 ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી છંટકાવ કરી શકાય। ત્રીજા ટેકનિકલની વાત કરું તો કેપ્ટન 70% પ્લસ હેક્ઝાકોનાઝોલ 5%, બરોબર, કે ટાટા કંપનીનું તાકાત કરીને આવે છે એ આપણે 30 થી 35 ગ્રામ પ્રતિ પંપના પ્રમાણે આપણે છંટકાવ કરી શકાય। ચોથા ટેકનિકલની વાત કરું તો કે ક્લોરોથેલોનિલ 75% WP ફોર્મમાં આવે છે કે જે આપણે જટીયુના નામે ઓળખતા હોય છે, તો તે આપણે 20 થી 25 ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી છંટકાવ કરી શકાય। અને હું પાંચમા ટેકનિકલની વાત કરું તો એઝોક્સિસ્ટ્રોબિન 11% પ્લસ ટેબુકોનાઝોલ 18.3% એસી ફોર્મ્યુલેશનમાં આવે છે, બરોબર। તો આ ટેકનિકલ વાળી દવા છે એ 20 થી 25 ml આપણે પ્રતિ પંપના પ્રમાણથી છંટકાવ કરી શકાય। તો આ જે 5 ટેકનિકલ ટૂંકમાં કીધા તો એ બધી ફૂગનાશક દવા છે એ આપણે વધારે ઝાકળ હોય તો ત્યારે આપણે સ્પ્રે કરી તો આપણા પાકને ફૂગથી આપણે બચાવી શકીએ છીએ। આભાર। જય જવાન, જય કિસાન।